તો અમિતભાઈ, આજ માટેની ઓપ્શન સ્ટ્રેટેજી તમારી? ઓપ્શન્સના હિસાબે ઇન્ડિગો પર ધ્યાન રાખી શકાય. ઇન્ડિગોનું આપણે કમ્પેરેટિવલી સ્ટ્રક્ચર જોઈએ, જે હિસાબે 6 વીકમાં આપણને માર્કેટમાં કરેક્શન જોવા મળ્યું હતું, પણ એ દરમિયાન જે આ સ્ટોક જે છે કમ્પેરેટિવલી સ્ટેબલ હતો. 5700 એના જે સપોર્ટ એને ડિસાઇસિવલી હોલ્ડ કર્યા હતા, અને એના પછી અગેન આપણે અત્યારના જોઈ રહ્યા છીએ કે ગઈકાલથી અગેન એક એનું સાઇડવેઝ કન્સોલિડેશન છે. એ કન્સોલિડેશન બ્રેકઆઉટ આપવાની કોશિશ કરી રહ્યો છે, અને પોસિબિલિટી છે કે બ્રેકઆઉટ આઈને ઉપરમાં જે છે અપટ્રેન્ડ જોવા મળી શકે છે. સો 6000ની સ્ટ્રાઇકનો ઇન્ડિગોનો કોલ ઓપ્શન બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 85 ની આસપાસ છે. 6060 નો આપણે સ્ટોપ લોસ રાખવો જોઈએ આ કોલ ઓપ્શન પર, અને અપસાઇડ ટાર્ગેટની વાત કરીએ તો 150 સુધીનો ટાર્ગેટ આવી શકે. ઓકે, ઇન્ટરગ્લોબ એવિએશન અહીંયા ઓપ્શન સ્ટ્રેટેજી સજેસ્ટ કરી છે અમિત ત્રિવેદીએ આજે, અને વાત કરીએ તો અહીંયા 6000નો ઓગસ્ટનો કોલ ઓપ્શન લેવાનો રહેશે, જેનું માર્કેટ પ્રાઇસ લગભગ 86 રૂપિયા છે. 60 રૂપિયાનો સ્ટોપ લોસ અને 150 રૂપિયા સુધીના ટાર્ગેટ્સ અહીંયા આવી શકે છે. કોલ ખરીદવાનો મતલબ એ છે કે કાઉન્ટરમાં તમે ખરીદારી એટલે કે તેજી કરી રહ્યા છો, તો આ કાઉન્ટર ખાસ રેડાર પર રહેશે. એવિએશનની વાત